સ્વાધ્યાય 8.3 દાખલા નંબર 3 આગળ વધીએ। યોગ્ય વિકલ્પની પસંદગી કરી અને જવાબ મેળવો। તો અહીં દાખલા નંબર 4 નો પહેલો દાખલો આપેલ છે 9sec² a - 9 tan² a બરાબર ખાલી જગ્યા। તો ઓપ્શન આપેલા છે A 1, B 9, C 8 અને D 0। ઉકેલ મેળવીએ આપણે એનો। આને પહેલા લખી લઈએ 9sec² a - 9 tan² a। જો બંનેમાંથી 9 કોમન નીકળે તો કૌંસમાં વધે sec² a - tan² a। યાદ કરો નિત્ય સમ sec² a - tan² a જેનું મૂલ્ય થાય છે 1। તો જવાબ મળે મને 9। તો આપણો સાચો જવાબ છે B 9। દાખલા નંબર 2 1 + tan θ + sec θ બીજા કૌંસમાં 1 + cot θ - cosec θ। ઓપ્શન આપેલા છે A 0, B 1, C 2, D -1। તો આપણે એનો જવાબ મેળવવાનો છે શું થાય તેમ। ઉકેલ મેળવીએ તે માટે પહેલા આપણે રકમ લખીશું 1 + tan θ પ્લસ sec θ બીજા કૌંસમાં 1 + cot θ - cosec θ। હવે સૌથી પહેલા જે tan અને sec આપેલ છે એને આપણે sin ને cos ના મૂલ્યમાં મેળવી લઈએ। તો tan છે એનું મૂલ્ય થાય sin અને cos છેદમાં cos θ વત્તા sec છે એનું થાય 1/cos θ। એવી જ રીતના બીજા કૌંસમાં 1 + cot જેનું મૂલ્ય થાય છે cos θ ના છેદમાં sin θ માઇનસ cosec θ એનું મૂલ્ય થાય છે sin θ। હવે બંને કૌંસનો જે છેદ આપેલા છે એનો લસા લઈએ। તો અહીં કાંઈ નથી તો 1 હોય તો આખાઈના છેદમાં cos કરવા હોય તો આને cos વડે ગુણવા પડે। તો અહીં ઉપર મળશે મને cos θ વત્તા sin θ વત્તા 1 છેદમાં છેદ સરખો કરીએ એટલે cos θ મળે। એવી જ રીતના અહીંયા sin નો લસા લઈએ। આના છેદમાં કાંઈ નથી તો 1 હોય, અહીંયા sin θ કરવા છે તો આને sin θ વડે ગુણવા પડે। તો અહીંયા મૂલ્ય મળે sin θ વત્તા cos θ ઓછા 1 છેદમાં sin θ। મિત્રો દાખલો નાનો છે, MCQ આપેલો છે પણ ગણતરી થોડી લાંબી થશે, ખાસ જોજો, કારણ કે આમાં આપણે જે બહુપદીના નિત્યસમો હતો તેનો પણ ઉપયોગ કરીશું। હવે અહીં જો આ બેનો ગુણાકાર કરીએ તો આનો અંશ અને આનો અંશ બેની અંદર તમને કંઈક સામાન્ય જોવા મળશે, તે છે sin θ અને cos θ। તો આ બે આને અલગ પાડી દઉં અને આને અલગ પાડી દઉં તો આપણને બે પદ જોવા મળે ટોટલ, cos θ પ્લસ sin θ, sin θ પ્લસ cos θ। તો આ બે એક જ થયું કહેવાય અને વત્તા 1 ઓછા 1। તો બે પદ સરખા આપેલા હોય અને એકવાર વત્તા ને એકવાર ઓછા આપેલા હોય તો નિત્યસમ નંબર 3 મુજબ આને આમ કહી શકાય કે sin θ વત્તા cos θ આ પહેલું પદ માઇનસ જે બીજું પદ છે 1 એનો વર્ગ છેદમાં બેનો ગુણાકાર sin θ * cos θ। નિત્યસમ મુજબ આનો આપણે જવાબ મેળવીએ તો પહેલા પદનો વર્ગ sin² θ, મધ્યમ પદની નિશાની બે સાથે બંનેનો ગુણાકાર, અંતિમ પદને વત્તા નિશાની cos² θ અને અંતે -1 આખાઈના છેદમાં sin θ * cos θ। ત્યારબાદ જો આ બંનેને ભેગા કરી નાખીએ તો આપણને એને પદ પાછું લખીએ એક વખત જેથી કરીને ખ્યાલ આવે કે કેના માટે આપણે શું વાપરેલું છે। એ જ પદ મેં ફરીથી લખ્યું છે પણ ગોઠવણી કરીને, જેથી કરીને સાદુરૂપ કેમ આપ્યું તેનું તમને ખ્યાલ આવે।
હવે સાइन સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા જેનું મૂલ્ય થાય છે નિત્યસમ મુજબ 1, અહીંયાથી ગણતરી કરું છું, ધ્યાનમાં લેજો. તો આ બે માટે હું 1 મૂકીશ વત્તા ટુ સાइन થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ 1 છેદમાં સાइन થીટા ઇન્ટુ કોસ થીટા વત્તા 1 અને ઓછા 1 નીકળી જાય. તો અહીંયા વધ્યું 2 ગુણ્યા સાइन થીટા ઇન્ટુ કોસ થીટા છેદમાં સાइन થીટા ઇન્ટુ કોસ થીટા. તો આ બંને પદ જો તમે સરખા છે, ઉડી જશે, ગુણાકારનો સંબંધ છે, તો 2 વધ્યા. તો આપણો જવાબ સી 2 એ સાચો જવાબ થશે. દાખલો અહીંયા પૂર્ણ થયો. સ્વાધ્યાય 8.3 દાખલા નંબર 3 જૂની પાઠ્યપુસ્તક મુજબ દાખલા નંબર 4 છે. અહીં ભૂલથી 4 લખેલ છે, પણ દાખલા નંબર 3 છે, તો એ ધ્યાનમાં લેજો. તેના દાખલા નંબર 3 ની વાત કરીએ આપણે, તો અહીં sec a વત્તા tan a 1 ઓછા sin a બરાબર શું મળે? તો અહીં આપણે વિવિધ ઓપ્શન આપેલા છે, એમાંથી કયો ઓપ્શન સાચો છે તે ચકાસવાનું છે. તો શરૂ કરીએ આપણે. sec a જેને કહેવાય છે 1 cos a, એ પણ થાય એક મૂલ્ય એનું. tan a, તો tan a નું મૂલ્ય છે sin a ના છેદમાં cos a, કારણ કે આપણે cos a અહીંયા લીધું આના સંદર્ભમાં, તો આપણે tan નું મૂલ્ય પણ એના સંદર્ભમાં જ લઈએ, cos a. એવી જ રીતના આને એમને રાખીશું, કારણ કે ઓલરેડી અહીંયા sin નું મૂલ્ય આપણે આમાં મેળવી લીધું. બેયનો છેદ સરખો છે, છેદ સરખો હોય તો લસા લેવાય. તો ઉપર આવશે 1 + sin a છેદમાં cos a, અને બીજું 1 - sin a. તો હવે જોશો આ બે ગુણાકારનો સંબંધ છે. ગુણાકારનો સંબંધ હોય તો અંશ અંશનો, અહીંયા છેદમાં કાંઈ નથી, તો અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. તો અહીં આમ થશે 1 + sin a, બીજા કૌંસમાં 1 - sin a છેદમાં cos a. બે પદ સરખા આપેલા હોય અને નિશાનીઓ અલગ અલગ હોય તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, એવું આપણે બહુપદીના નિત્યસમ નંબર 3 માં શીખી ગયા છે. મેં તમને આની પહેલાં કહેલું હતું કે નિત્યસમ યાદ રાખવા એના નંબર સહિત, જેથી કરી આપણે સાદુરૂપ આપતી વખતે એમાં સરળતા રહે. બંનેના વર્ગ કરીએ 1 - sin સ્ક્વેર a છેદમાં cos a. તમને ખ્યાલ જ છે 1 - sin સ્ક્વેર a કે જેનું મૂલ્ય છે cos સ્ક્વેર a છેદમાં cos a. આ વર્ગ આપેલ છે, એક વખત છે, તો અહીંયા cos a એવું કંઈક વધશે. એટલે આપણો જવાબ છે cos a, જે વિકલ્પ ડી માં આપેલ છે. તો આપણો વિકલ્પ ડી છે એ જવાબ છે cos a. દાખલા નંબર 4 1 + tan સ્ક્વેર a છેદમાં 1 + cot સ્ક્વેર a બરાબર શું થાય એ આપણે શોધવાનું છે. ઉકેલ મેળવીએ. 1 + tan સ્ક્વેર a એનું મૂલ્ય થાય છે sec સ્ક્વેર a, નિત્યસમમાં આપણે મેળવી લીધેલું છે, અને 1 + cot સ્ક્વેર a જેનું મૂલ્ય છે cosec સ્ક્વેર a. હવે sec છે એનો વ્યસ્ત આપણે જોઈએ, તો એનો વ્યસ્ત આપણે શીખી ગયા છે 1 / cos સ્ક્વેર a. આ છે અંશ જે sec સ્ક્વેર ના બદલે મેં મૂકેલ છે, અને sec cosec સ્ક્વેર a એનું મૂલ્ય થાય 1 / sin સ્ક્વેર a. આ થઈ ગયો છેદ. અંશનો છેદ છેદમાં આવે, છેદનો છેદ અંશમાં જાય, તો sin સ્ક્વેર a ઉપર જશે. હું જે બોલું છું નિયમો એ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે જો દાખલા તમે બોલીને ગણેલા હશે તો નિયમો યાદ રહેશે. sin સ્ક્વેર a ના છેદમાં cos સ્ક્વેર a એનું મૂલ્ય થાય છે tan સ્ક્વેર a. તો અહીં આપણો જવાબ આમાં પણ ડી મળ્યો, tan સ્ક્વેર a. અહીં દાખલો પૂર્ણ થયો. વસ્તુ